ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 13 પૂજા. શિવ પૂજા વિધિ. બ્રહ્મો વાચ અતઃ પરમ પ્રવક્ષ્યામિ પૂજા વિધિનુત્તમમ શ્રૂયો દેવાહ સર્વકામુખા સુખાવહમ. બ્રહ્મા બોલ્યા, હે દેવો અને ઋષિઓ, સર્વ ઈચ્છા પ્રમાણે સુખ આપનાર એવો સર્વોત્તમ પૂજા વિધિ હવે હું તમને કહું છું, તે તમે સાંભળો. પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં, એટલે કે 4 ઘડી રાત બાકી હોય ત્યારે ઉઠીને પાર્વતી સહિત શંકરનું સ્મરણ કરવું અને 2 હાથ જોડી માથું નમાવી ભક્તિથી તેમની આમ પ્રાર્થના કરવી, હે દેવોના પણ ઈશ્વર ઉઠો ઉઠો, હે હૃદયમાં વસનાર ઉઠો, હે પાર્વતીના પતિ ઉઠો અને બ્રહ્માંડમાં મંગલ કરો. હે મહાદેવ, હું ધર્મને જાણું છું પણ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી, તેમજ હું અધર્મને પણ જાણું છું છતાં તેથી અટકી શકતો નથી. હૃદયમાં બિરાજેલા આપ જેવી મને પ્રેરણા કરી હોય છે તે પ્રમાણે હું કાર્ય કરું છું. એવા વચન ભક્તિથી કહી ગુરુ પાદુકાનું સ્મરણ કરી મળમૂત્રનો ત્યાગ કરવા બહાર દક્ષિણ દિશામાં જવું. ત્યાં માટીને જળ સ્વરૂપ શુદ્ધિના સાધન વડે દેહની શુદ્ધિ કરી હાથ પગ ધોઈને દાંતણ કરવું. સૂર્ય ઉગ્યો ન હોય ત્યાં સુધીમાં જ દાંતણ કરી લઈ મુખને ખોબે ખોબે 16 વાર ધોવું. હે દેવો અને ઋષિઓ, ભક્ત મનુષ્ય પડવો, છઠ, નોમ, માસ અને રવિવારે અવશ્ય દાંતણ ન કરવું. સમયાનુસાર નદી વગેરેમાં કે ઘેર સારી રીતે સ્નાન કરવું, પરંતુ મનુષ્ય દેશ અને કાળથી વિરુદ્ધ થઈ સ્નાન ન કરવું. રવિવારે, શ્રાદ્ધના દિવસે, સંક્રાંતિ કાળે, ગ્રહણ વખતે, મોટું દાન કરવા સમયે, તીર્થમાં, ઉપાસનાના દિવસે અને શુદ્ધ કાવ્ય હોય ત્યારે ગરમ પાણીથી ન નહાવું. તેમજ ભક્તિમાન મનુષ્ય તીર્થાદિમાં તેની દિશા તરફ મુખ રાખી સ્નાન કરવું. અનુક્રમે વાર જોઈને તેલનું મર્દન પણ કરવું. અને જો રોજનું માલિશ કરાતું હોય તો તેમાં સુવાસિત તેલનો બાધ નથી. અથવા શ્રાદ્ધમાં, ગ્રહણ કાળે, ઉપાસના દિવસે ને પડવાની તિથિએ સરસવનું તેલ ચોળવું, કેમ કે એ તેલ ગ્રહણ વિના અપવિત્ર થતું નથી. ગ્રહણ વખતે તો તે તેલ પણ અપવિત્ર થાય છે, તેથી તે પણ ન ચોળાય. એમ દેશ અને કાળનો વિચાર કરી વિધિ પ્રમાણે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી સ્નાન કરવું. એઠું વસ્ત્ર પહેરી કદી સ્નાન ન જ કરવું, પણ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા પૂર્વક શુદ્ધ વસ્ત્રથી સ્નાન કરવું. બીજાએ પહેરેલું વસ્ત્ર એઠું ગણાય છે, પણ પોતે રાતે પહેરવું હોય તે એઠું ગણાતું નથી. તે વસ્ત્રથી સ્નાન કરવું ને તેને ધોઈ નાખી તે છોડી દેવું. તે પછી દેવ, ઋષિ અને પિતૃને તૃપ્તિ આપનારું તર્પણ કરવું અને તે પછી ધોયેલું વસ્ત્ર પહેરવું તેમજ આચમન કરવું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, ગાયના સાણથી લીપેલા પવિત્ર સ્થળે જઈ ત્યાં પવિત્ર આસન ગોઠવવું. તે આસન શુદ્ધ લાકડાનું બનેલું, આખું ઓસાડેલું અને રંગબેરંગી કરવું જોઈએ, જેથી તે સર્વ ઈચ્છિત ફળ આપનારું થાય છે. તે આસન પર યથા યોગ્ય જે મૃગ ચર્મ આદિ હોય તે પાથરું. તેવા આસન પર બેસી સારી બુદ્ધિવાળા માણસે ભસ્મથી ત્રિપુંડ કરવું. ત્રિપુંડ કરવાથી જપ, તપ અને દાન સફળ થાય છે. જો ભસ્મ ન હોય તો જળનું પણ ત્રિપુંડ કરવા કહ્યું છે. એમ ત્રિપુંડ કરી મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરવા અને પોતાનું નિત્ય કર્મ કર્યા પછી શિવનું પૂજન કરવું. ફરી મંત્રપૂર્વક 3 વખત આચમન કરવા અથવા ગંગા બિંદુ એમ બોલી 1 વખત આચમન કરવું. પછી શિવનું પૂજન કરવા માટે અન્ન, જળ તથા બીજી જે કંઈ વસ્તુઓ પોતાની પાસે હોય તે શક્તિ પ્રમાણે લાવી એ બધું કરીને ફરી ત્યાં જ ધીરજ ધરી સ્થિર બેસવું અને જલ, ગંધ તથા ચોખા સહિત એક અર્ધ્યપાત્ર ઉપચારની પૂર્તિ માટે પોતાની જમણી બાજુ મૂકવું. પછી ગુરુનું સ્મરણ કરી તેમની આજ્ઞા લઈ વિધિપૂર્વક સંકલ્પ કરીને કામનાનો ત્યાગ કરી પરમ ભક્તિથી પરિવાર સહિત શિવનું પૂજન કરવું. એક મુદ્રા બતાવી તે પછી જ વિઘ્નોને દૂર કરનારા અને સદબુદ્ધિ સહિત ગણપતિનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરવું. આરંભમાં ઓમકાર મૂકી ચોથી વિભક્તિ લગાડેલા અને અંતમાં નમઃ પદ મૂકેલા ગણપતિના નામો વડે લક્ષલાભ સહિત ગણપતિનું ત્યાં પૂજન કરી તેમને નમસ્કાર કરે. એ દેવની ક્ષમા માગી તેમના ભાઈ કાર્તિકેય સ્વામી સાથે પરમ ભક્તિથી તે ભગવાનનું પૂજન કરવું અને વારંવાર તેમને નમસ્કાર કરવા. તે પછી સદા દ્વારમાં ઊભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂજન કરી તે પછી સતી પાર્વતીનું પૂજન કરવું. તે પછી ચંદન, કંકુ, પુષ્પ, ધૂપ અને દીપ જાત જાતના નૈવેદ્ય વડે મહાદેવનું પૂજન કરી તેમને નમસ્કાર કરી શિવાલયમાં જવું.
જે પોતાના ઘરમાં પથ્થરની, સોનાની, રૂપાની, બીજી કોઈ ધાતુની કે પારાની મૂર્તિ કરી હોય તો તેને નમસ્કાર કરી ભક્તિ તત્પર થઈ તેનું પૂજન કરવું. તેનું પૂજન કરવાથી બધા દેવો પૂજેલા થાય છે. માટે માટીનું લિંગ બનાવીને પણ વિધિપૂર્વક તેની સ્થાપના કરવી. પોતાના ઘરમાં રહેલાઓએ અવશ્ય ત્યાં તે માટીનું લિંગ કરવું જોઈએ અને ભૂત શુદ્ધિ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાં શિવાલયમાં દિગ્પાળોની સ્થાપના કરી તેમનું પૂજન કરવું અને ઘરમાં મૂળ મંત્ર સાથે શિવનું સદા પૂજન કરવું. ત્યાં ઘરમાં દ્વારપાળોની સ્થાપના કરવાનો ખાસ નિયમ નથી. ઘરમાં તો લિંગનું સારી રીતે પૂજન કરવું, કેમ કે તેમાં બધું આવી જાય છે. પૂજા સમયે અંગો સહિત તથા પરિવાર સહિત શંકરદેવનું આહ્વાન કરી તેમની પૂજા કરવી. તેમાં ખાસ કોઈ નિયમ નથી. શિવને સમીપ રાખી માણસે પોતાનું આસન ગોઠવવું અને તે વેળા ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસીને આસમન કરવું. બંને હાથ ધોયા પછી ત્યાં જ મૂળ મંત્રથી 10 વાર પ્રાણાયામ કરવા. પછી 5 મુદ્રાઓ કરવી, કેમ કે તેથી પૂજા અવશ્ય હાથમાં સ્થિર થાય છે. માટે એ મુદ્રાઓ બતાવ્યા પછી જ માણસે પૂજા વિધિ કરવો. ત્યાં દીવો કરી ગુરુને નમસ્કારીને પદ્માસન અથવા ભદ્રાસન રચી અથવા ઉત્તાસાનન આસન કે પર્યંકાસન કરી પોતાને સુખ થાય તેમ બેસીને તે પછી જ પૂજાનો પ્રયોગ શરૂ કરો. એમ કરી શિવાલયમાં જો કોઈએ પ્રથમ પૂજા કરી હોય તો તેને વડના પાનથી જ ઉતારવી લેવી, અથવા જો પોતે જ અહીં કે ઘરમાં તે પૂજા કરી હોય તો એવો કોઈ નિયમ નથી. શિવનું જ હૃદયમાં ધ્યાન ધરી અર્ધ્યપાત્રથી ઉત્તમ પ્રકારે શિવલિંગને ધોઈ નાખવું અને ત્યાં પૂજાની સામગ્રી મૂકી એકાગ્ર મનથી યુક્ત થઈને આ મંત્રથી મનુષ્ય મહાદેવનું આહ્વાન કરવું. કૈલાસના શિખર પર રહેતા પાર્વતીના પતિ સર્વોત્તમ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સગુણ અને નિર્ગુણ રૂપવાળા, 5 મુખવાળા, 10 હાથવાળા, 3 નેત્રોવાળી, ધજામાં પોઢિયાનું ચિહ્ન રાખનારા, 3 કપૂર જેવા ઉજ્જવળ દેહવાળા, મસ્તક પર ચંદ્ર ધારણ કરતા, જટાજૂટથી યુક્ત, વ્યાઘ ચર્મરૂપ ઉપરના વસ્ત્રવાળા, ગજ ચર્મને પહેરનારા, શુભ વાત્સુકી આદિ નાગોથી વીંટાયેલા અંગવાળા, પિનાક, ધનુષ વગેરે આયુધો સહિત જેની આગળ 8 સિદ્ધિઓ હંમેશા નૃત્ય કરે છે, ભક્તોના સમૂહ જેને જય જય શબ્દોથી સેવે છે અને મુશ્કેલી સહન થાય તેવા તીવ્ર તેજથી જેનું દર્શન દુર્લભ છે એવા અને દેવોથી સેવાયેલા સર્વ પ્રાણીઓ શરણે લેવા યોગ્ય, પ્રસન્ન મુખ કમળવાળા, વેદો અને શાસ્ત્રો વડે ગવાયેલા તથા વિષ્ણુ અને બ્રહ્મા વડે સદા સ્તુતિ કરાયેલા, ભક્તો કર પ્રેમવાળા અને આનંદ સ્વરૂપ શ્રી મહાદેવનું હું આહ્વાન કરું છું. એમ પાર્વતી સહિત શિવનું ધ્યાન કરી તેમને આસન આપવું. એ રીતે બધા પૂજા વિધિ ચોથી વિભક્તિ લગાડેલા નામોથી જ અનુક્રમે કરવો. તે પછી શિવને પાદ્ય અને અર્ઘ્ય આપવા. તે પછી આસમન કર્યા પછી શિવ પરમાત્માને અર્પણ કરેલા 5 દ્રવ્ય પંચામૃત વડે હર્ષથી શંકરને સ્નાન કરાવવું. તે વખતે તે 5 દ્રવ્યો વેદ મંત્રોથી કે યથાયોગ્ય ચોથી વિભક્તિ લગાડેલા નામોચ્ચારથી જ ભક્તિપૂર્વક અર્પણ કરવા. તેમજ ઈચ્છા પ્રમાણે શંકર રૂપે દ્રવ્ય અર્પણ કરવું અને તે પછી શુદ્ધ જળથી શંકરને સ્નાન કરાવવું. તે પછી ચંદન અને બીજા વિલેપનો કાળજીથી અર્પણ કરવા અને સુગંધી જળધારાનો અભિષેક કરવો. એમ સડંગ વેદ મંત્રોથી અથવા આકાશ પ્રમાણે 11 રુદ્રના નામોથી તે જળધારા કર્યા પછી વસ્ત્રથી તેમને લૂછી નાખવા. તે પછી આસમન આપી વસ્ત્ર આપવું અને તલ, જવ, ઘઉં, મગ કે અડદ ઉપર જણાવ્યા પ્રમાણે અથવા જુદા જુદા અનેક મંત્રોથી શિવને અર્પણ કરવા. તેમજ 5 મુખવાળા પરમાત્મા તે શંકરને ફૂલ ચડાવવા. તે વેળા મુખનું યથાયોગ્ય અભિલાષા પ્રમાણે ધ્યાન કરવું અને કમળો વડે અથવા 100 પાંખડીના કમળો વડે, શંખાવલીના પુષ્પ વડે, કુશ પુષ્પ વડે, ધતુરાના પુષ્પ વડે, મંદાર અને દ્રોણના ફૂલ વડે તેમજ તુલસી પત્ર અને બીલીપત્ર વડે ખાસ પરમ ભક્તિથી ભક્તવત્સલ શંકરની પૂજા કરવી. અને જો કંઈ જ ન હોય તો શિવને બીલીપત્ર જ ચડાવવું. બીલીપત્ર ચડાવવાથી જ સર્વ પૂજા સિદ્ધ થાય છે. તે પછી સુગંધી ચૂર્ણ અને જાત જાતના સુવાસિત ઉત્તમ તેલ અત્યંત હર્ષથી શિવને ચડાવવા અને તે પછી અગરું અને ગુગળનો ધૂપ આપો. તે પછી શંકર ભગવાનને ઘીથી પૂરેલો દીવો અર્પણ કરો અને આ મંત્રથી ભક્તિપૂર્વક અર્ઘ્ય આપો અને વસ્ત્રથી ભાવ ભક્તિપૂર્વક તેમનું મુખ લૂછી નાખી પ્રાર્થના કરવી કે હે શંકર, મને રૂપ, યશ અને ભોગ આપો
અને આ અધ્યયને ગ્રહણ કરી મને ભોગ તથા મોક્ષ ફળ રૂપ ફળ આપો. આપને નમસ્કાર હો. પછી જાત જાતના ઉત્તમ નૈવેદ્ય શિવને અર્પણ કરવા. પછી તરત પ્રેમથી આચમન કરાવવું અને પછી અંગોપાંગ સહિત પાન બેડું બનાવી શિવને અર્પણ કરવું. તે પછી 5 દિવેટવાળી આરતી 14ની સંખ્યાઓ કરવી. તેમના બંને ચરણમાં 4 વાર, નાભિક મંડળમાં 2 વાર, મુખ પર 1 વાર અને આખા અંગે 7 વાર આરતી ઉતારવી. પછી પ્રથમ કહ્યા પ્રમાણે ધ્યાન કરી મંત્રોચ્ચાર કરો. મનુષ્ય ઉત્તમ બુદ્ધિવાળા ગુરુએ ઉપદેશેલા માર્ગે સંખ્યા પ્રમાણે તેમજ પોતાના જ્ઞાન પ્રમાણે મંત્રનો જપ વિધિ કરો. અને એ રીતે મંત્ર જપ કરી મનુષ્ય ગુરુએ ઉપદેશેલા માર્ગે મંત્રોચ્ચાર કરી સંખ્યા પ્રમાણે અને સમજણ પ્રમાણે મંત્રનો વિધિ કરવો. પછી જુદા જુદા સ્તોત્રો વડે પ્રેમથી મહાદેવની સ્તુતિ કરવી અને ધીરે ધીરે શિવની પ્રદક્ષિણા કરવી. પછી તે મનુષ્ય વિધિ પ્રમાણે સાષ્ટાંગ નમસ્કાર કરવા અને પછી શિવને સંતોષ થાય તે માટે પરમેશ્વર શંકરના આ મંત્રથી ભક્તિપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવી. જાણે કે અજાણે જે પૂજા વગેરે મેં કર્યું છે તે હે શંકર આપની કૃપાથી સફળ થાઓ. હું આપનો છું. આપને વિશે જ મારા પ્રાણ રહેલા છે અને હે મૃડ મારું ચિત્ત આપ વિશે જ લાગ્યું છે. અને એમ જાણી હે ગૌરીનાથ, હે ભૂતપતિ, આપ મારા પર પ્રસન્ન થાઓ. જેમ પૃથ્વી પર લપસી ગયેલા પગવાળાઓને પૃથ્વી જ આધાર છે, તેમ જેણે આપણો અપરાધ કર્યો હશે તેમને હે પ્રભુ આપનું શરણ યોગ્ય છે ઇત્યાદિ અનેક પ્રકારની વિનંતી કરીને બરાબર વિધિ પ્રમાણે પુષ્પાંજલિ અર્પણ કરી ફરીવાર નમસ્કાર કરવા. તે પછી પ્રાર્થના કરવી કે હે દેવોના ઈશ્વર પ્રભુ, આપ પરિવાર સહિત પોતાના સ્થાને પધારો અને હે નાથ, પૂજા સમયે ફરી આદરથી આપ પધારજો. એમ ભક્ત વત્સલ શંકર ભગવાનને ઘણીવાર પ્રાર્થના કરી તેમને પોતાના હૃદયમાં વિદાય દેવી. પછી તેમની પૂજાનું જળ નમન પોતાને મસ્તકે ચડાવવું. હે મુનિઓ, એ પ્રમાણે મેં ભોગ અને મોક્ષને આપનારું શિવનું પૂજન સંપૂર્ણ કહ્યું. હવે તમે શું બીજું સાંભળવા ઈચ્છો છો? ઇતિ પ્રોક્તમ મેષેણ મુનય શિવપૂજનમ મુક્તિમ ભુક્તિમ પ્રદમ ચેવ કિમન્ય શ્રોતુમર્થ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં વિધિરુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં શિવ પૂજનનું વર્ણન નામનો 13મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતીપતિ. હર હર મહાદેવ હર.